કેટલું કામ કરાવ્યું આજ તો ઝીણા દાદાએ હું વાડીએ થકવાડી દીધો પાછા ઉપરથી મને ને મને ખીજાય જા આવે ઘેરે કઢીને ખીચડી બનાવી નાખજે અને બહુ મોડું ન કરતા હાલ ને આવે ને નહીં પેલા ખીચડી મેં કીધું નહીં પાછા ખીજાશે બોલો લ્યો મારો માણા ખરો કહેવાય હો મેં એને વાડીએથી કઈ ગુનો મોકલ્યો કે તું સને ઘરે કઢીને ખીચડી બનાવી રાખજે પણ વાટમાંથી જુઓ ભાગઈ લાવેલો અને આખો ડબરો ભરીને લાવ્યો છે પણ એટલા જ વધવા દીધા મારી હાટુ કેવો છે બોલો ખાવામાં ક્યાંય પાછી પાણી રાખતો જ નથી મને ખાવા દે હવે આ મારા ભાગના થશે ઝીણા દાદા એટલે તમે આવી ગયા ખીચડી મેકી છે અમે એ આ ડબ્બો શું કરો છો ખાતો છો એટલે હાટો ખાધો તમે હા એ થૂકો થૂકો હાટ કેમ હવે આ છે ને હું ધીરાભાઈની દુકાને ગયો તો ને તે બગડી ગયા છે હાટા એ કે આખા ગામમાં કૂતરાને નાખી દેજે તે નાખતો આવ્યો ને તો એટલા વધ્યા અહીંયા તો એ પણ મને હુલેવા મારો છું ત્યાં કૂતરાને ખવડાવવાના હતા તે બગડી ગયા એટલે કૂતરાને જ ખવડાવવાના હોય ને હું તો તું દુકાનેથી લાવ્યો છે ને મારે હાટુ એટલા વધવા દીધા છે તે એ આ કૂતરાને નાખવાના છે ને ખાઈ ગયા એ ફોન રિંગ વાગે હા ગજુ ઠેક ડેરી આવવાનું એ આ લે હું ખબરી બે આવી શું છે એ સને ઓલી પાતાળ કૂતરી અત્યારે પતરી પાસે સને હા તે ઓલા ઉના દાદા ને ગાંડા ને સને હવે હરખી આપણે એને શીખામણ દેવાની છે તે આપણને દેરીએ બોલાવેલા છે એ ઝીણા દાદા તો હાલો હવે તો રોંઢો આવીને કરશું પેલા એને જ છે ને ભી પડવી દેવી છે આજ તો પણ એને આપણે શું બનાવવું છે હવે હાલો ને આજે વિચારી શાયરે ભેગા થાય હું તો સને એમ કહું છું એને ભૂંદરું બનાવી દેવી ભલે સીમમાં આટા માર્યા કરતા હાલો હાલો સાહેબ કરો ફોન કરી દીધો છે હમણાં આવશે જો તું હા આ વખતે તો એ ગાંડાને અને ઉના દાદાને એવી જગ્યાએ ફિટ કરી દઉં ને કે પાછા જ ન આવી કે બરોબર છે ગુજુભાઈ ઈ જ કરવાનું એવું જ કાંક વિચારવું પડશે અલગ હે સારું કર્યું તમે આવી ગયા આમ જોવો હવે ડાયરેક્ટ છે ને ઉના દાદાને ઘરે જ જાવી હો અરે ન્યા જવું છે ને હું તેમ કોઈના ટાટિયા ભાંગી નાખી ટાંટિયા ભાંગવામાં કાંઈ નહીં વળે એ તો 2 મહિના પછી પાછા હાજા થઈ જાહે તો ભૂંદરું બનાવી દેવું છે સીમમાં ભલે રખડ્યા કરતું ના 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 આપણને કૂતરા બિલાડા બનાવી દીધા ને એને તો હું એવા બનાવીશ ને કે કોઈ વિચાર્યું જ નહીં હોય હા સાંભળ્યું ને હાલો ડાયરી ઘરે જ પહોંચી હાલો લાવો એને કે હાલો હિસાબ જ કરી નાખ્યો એનો હાલો 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 જલ્દી હવે હા ઉતાવળ રાખો લે એ બથુભાઈ ક્યાં બધા ઉપડ્યા આપણા દુશ્મનને મારવા ઉનાના ગાંડા ને હા એ તો છે ને હાલો હું યાર આવું એના બરડા છે ને મારે ભાંગી નાખવા છે મારા બેટા 2 દી સુધી મને સી બનાવી નાખ્યો બોલો એ બથુભાઈ બરડા ભાંગવા હોય તો અમે હારે નહીં આવી હો કેમ બરડા નથી ભાંગવાના તો શું કરવાનું છે બતાવી દેવાના છે હા હા પતાવી નો દેવાય એ કે હલવાઈ જાહુ આપણે હાથે પણ વાંધો નહીં કાક બીજો કાક રસ્તો કાઢ્યો પણ હાથ પગ નથી ભાંગવા આ વખતે ઈ તો 2 મહિનામાં હાજા થઈ જાય પાછા દોડવા મળશે એ વાત છે હાલો આપણે ન્યા જઈને વિચારશું હા તો રસ્તા વિચારી લઈ તો હા તો એમ કરશું હાલો હા લે એ ભાઈ તો હું લાવ્યો એ ગવાર છે એ ભાઈ આપણે બપોરે હે ને રાંધીને ખાવાનું મજા આવે જો તું ગવાનું શાક ખાવાની અરે આમ નહીં આ ગવાર તું લાવ્યો ક્યાંથી એ સંજય બકાલા લારીએથી લાજી જ લાવ્યો તો હવે મારથી નથી ખવાતો એવો ગવાર એક કામ કરી તું પૈસા પાછા લેતો ને આ ગવાર દેતો જા એ ભાઈ કોણ વેસાતું લાવ્યો ગવાર હું તો એમ નામ લાવ્યો હે એમ નામ લાવ્યો સંજો હે ને ગટલી ગઢી હતી તે બૈરારી વાતો કરવા રહ્યો ને એ કોકનો જોખેલો તો લઈને વી આવ્યો આયા ઘરે હા ગાડા વાહ કારક તું હા બળા ભંગાઈ નાખવાનો છો એ ભાઈ હવે હે ને આ શાક બનાવીને આપણે બે ખાઈ લેવું હવે ચાલે આજ મારે છે ને ઓલા લગેલા આવે ને આ શાક ને હું રાંધવા જવાનું છે એટલે આજ ગવાર નહીં બને કાલ બનાવશું અને તું મારી હારવાર આવશે ત્યાં આપણે બે જમી લેવું એ ભાઈ શેરો હશે ને હા શેરો શેરો એ મારે જ બનાવવાનો છે શેરો આવડે ને પાછો હા હા આવડે એ જો આવડે મને આવડે હો એ તમે શું લેવા આવ્યા અહીંયા હે હું લેવા આવ્યા હું લેવા આવ્યા એટલે ચોખવટની જ વાત આ વખતે તો અમને હેરાન કર્યા તા હવે અમારો વારો એ ના ના એવું કઈ ન કરવાનું હોય લે તમે બધું કરી શકો અમે કાઈ ન કરી શકવી હે એ ભાઈ
પાતાળ પૂતળી એની પાસે છે. એ ગજુભાઈ જવા દ્યો ને હવે એક ભૂલ જવા દ્યો હાલો. ભૂલ કાંઈ થાય નહીં. જો ભાગ્યા ને તો છે ને દોડ તો ઉંદડો બનાવી દે. હા. પણ આ વાંચતા બે નહીં. ઈ વાતને થવા જો ઈ બધું ભૂલી જાવ. આપણે છે ને બધા ભાઈ 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 લે વાહ આપા ઈમાં શું થઈ ગયું પણ હવે થઈ ગયું કાંઈ વાંધો નહીં વિચારો હાલો હું બનાવું કીડી આ બે ને કીડી ને મકોડો હા એટલે બધું ભાઈ આમ પગ મૂકે ને ત્યાં સુંદર કીડી કહું, ના, કીડી. ના, એ ગજુભાઈ આમ જો તમે હરકો નિરાતે વિચાર કરો ને કે અમે દુકાનેથી છે ને ભાગ લેતા બી હાલ ભાઈ. એ ગજુભાઈ હું કહું છું કીડી મકડો નથી બનાવ આ બેટા છે વાંજરા બનાવી દો વાંજરા ના વાંદરા ને એવું કાંઈ નથી બનાવવું આપણે મેં તમને કીધું ને સમાધાન કરી નાખ્યું હે, આવી ગયા ને લાઈન ઉપર સમાધાન કરવું. સમાધાન આજે નહીં કાલે નહીં. એ હું તમારા ડોહાને લાડવા લેતો આમ જો જમીન જાવ આજ બધા પતો ખાવા લાડવા એ ભાઈ આ તો માનતા જ નથી. હા, હવે છે ને આને માણસે નહીં અને ઢોરમાંય નહીં 4 પગે હાલે ને એવું કા કરી નાખ્યું તો આવો ગજુભાઈ એ તમારી વાત સાચી 4 પગે કઈ નાખો એટલે છે ને ગામમાં એને હાકર બાંધીને ફેરવવાશે બેયને. હા કુસભાઈ ગામમાં જાય ને સમજો ગોઠણ સોલાઈ જાવ જો બેયના. આમ જો પત્રી પછતાર કઈ ગામમાં વસ્તુ લેવા જાય હોય ને તો ગાંડા માથે જ દઈ જવાનું તબડક કરતા કઈ માથા કૂટ જ નહીં. એ એવું ન બનાવતા હો હવે. હા, એવા જ બનાવવાના છે. એ પાતાળ પૂતળી આ ગાંડો અને ઉના દાદા ને બે છે ને 4 પગે હાલે ને એવું કરી નાખ. એ ગજુભાઈ માણા બનાવી દે. એ ગજુભાઈ હવે કોઈની ભૂલ નહીં કરવી આવી. એ પત્રી તેને માણા બનાવી દે. ઓય હવે બધા છે ને કાન બંધ કરી દો એટલે આ બેનો કકળાટ જ ન સમજાય. અને હવે આપણે છે ને આ પાતાળ પૂતળી ને હતી ને ન્યા પાછી કુવામાં નાખ્યા એટલે આ ગામ છે ને આખું મુક્ત થઈ જાય મુસીબત થી. હાલો એ માણા બનાવતા જાવ. એ પથુભાઈ એ પાતાળ પૂતળી ને કુવામાં પધરાવો રે. ગામમાંથી મોટી મુસીબત જશે રે. હવે આપણે બધા સુખી થાશું રે. પાતાળ પૂતળી ને કુવામાં પધરાવો રે. એ પાતાળ પૂતળી ને કુવામાં પધરાવો રે. હવે કોઈ દી પાતાળ પૂતળી અહીંયા આવતી નહીં. હાલો બસ લ્યો, હવે નો વગાડતા હો કારણ કે હવે થાકી ગયા. હા એ ગજુભાઈ પધરાવી જ દ્યો. હાલો હું વિચાર કરું પધરાવી જ દઉં ને અહીંયા. પધરાવી દો ગજુભાઈ હવે છે ને નકામી પાછી કોકના હાથમાં આવશે ને મુસીબત પાછી આવશે ને કરતા પધરાવી દો. હા હવે કોઈનું મન મોડું થાય ને એ પેલા આને પધરાવી દ્યો. ઓકે કોઈ ભાળતું નથી રે. ના કોઈ નથી. પતરાઈ જો ગજુભાઈ એટલે છે ને ગામમાં સુખ શાંતિ રહે. પતરાઈ જો હક. હવે જો આપણે છે ને આ કુવામાં નાખી તો દેવી પણ એક હારવાર શ્રાપે દઈ દેવી તો કે આ પાતાળ પૂતળી હવે જે કાઢે ને હે ઈ આ પાતાળ પૂતળી એનું કામ જ નહીં કરે ને એની હામી જ પડશે ને એને જ નુકસાન કરશે. હવે પાતાળ પૂતળી હવે જા તું અમને હવે છુટકારો મળે તારામાંથી તો જા. આ ગાય લ્યો. હા હવે છે ને હો ના ઘરે જાવ અને શાંતિથી હુઈ જાવ. હાલો હાલ. હવે શાંતિ ઓય હું કહું ઘરે નથી જવું ઓલા બેયને પકડવી અને આખા ગામમાં ફેરવવી તો હા એકવાર એને ભાન થાય કે આવું કોઈ દિવસ કોઈ ઉપર ન કરાય. કે ગજુભાઈ ની હળી ન કરાય એટલે ન કરાય. હાલો એના ઘેર જ જઈ. હાલો આમ કેમ છું તમે તો 4 પગે હાલતા હતા ને. હવે ડોબા રેખો એ છે ને પાતાળ પૂતળી ને એમી બંધવેલી હતી અમારી ઉપર એની અસર કાંઈ ન થાય. અરે એ ડોબા આપણે સવી તે તો પાતાળ પૂતળી ખોટી પધરાવી.